તો જે રીતે અમે જીતતા આવ્યા છે એ ઉપરથી અને લોકોના દિલમાં જે રીતે અમારી જગ્યા છે એ જોઈને મને 100% વિશ્વાસ છે કે અમારી જીત થશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અમુક ચહેરાઓ ખૂબ ચર્ચામાં રહ્યા અને એને સ્ટાર ચહેરા કહેવામાં આવ્યા, જેમાંથી એક હતું નામ સોનલ ડેરનું। સોનલ ડેર એ લાઠીના ચાવંડ બેઠક પરથી લડી રહ્યા છે, માયાભાઈના દીકરી છે અને એટલે એમની ચર્ચા પણ ખૂબ થઈ। એમની સામે જે લડી રહ્યા છે એ કોંગ્રેસના ઉમેદવાર પણ એમના પરિવારના જ છે। એ બબાલના દ્રશ્ય પણ આપણે જોયા હતા, પણ આજે એ બેઠક પર ખરાખરીની જંગ છે। એમને સ્ટાર ચહેરા તરીકે એટલે પણ જોવામાં આવે છે કારણ કે માયાભાઈના દીકરી છે અને છેલ્લા કેટલાય સમયથી રાજનીતિમાં ખૂબ એક્ટિવ પણ છે। માયાભાઈના દીકરી દીકરા બંને રાજનીતિમાં એક્ટિવ છે, ભારતીય જનતા પાર્ટીમાં જ છે બંને। સોનલ ડેર અને એમના પરિવારની ખૂબ બધી ચર્ચાઓ પણ થઈ અને જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ઉપર જે રીતના એમના પોસ્ટર ફાડવામાં આવ્યા કે ગામમાં બબાલો થઈ, ત્યારે સીધી વાત એવી કરવામાં આવી હતી કે સોનલ ડેરના પતિએ એટલે કે ભારતીય જનતા પાર્ટીના જ નેતાએ આ બધું કર્યું છે। હવે એમના પરિવારની લડાઈ અને હવે ચૂંટણી મેદાનમાં એ પરિવારની લડાઈ આવી ગઈ છે, ત્યારે સોનલ ડેરે આજે મત આપ્યો છે। મત આપ્યા પછી શું આશા વ્યક્ત કરી છે, એમને શું લાગે છે કે બેઠક એ જીતી શકશે કે કેમ? એ સ્ટાર ચહેરો હોવું અલગ વાત છે અને ત્યાં જનતાના દિલમાં રહેવું અલગ વાત હોય છે। ઘણા બધા સ્ટાર ચહેરાઓ આપણે જોયા છે કે જે સોશિયલ મીડિયા પર કે પછી ચર્ચાઓમાં ખૂબ રહેતા હોય પણ પછી મત ન મેળવી શકે। પણ અત્યારે તો સોનલ ડેરે મતદાન કર્યું અને એના પછી લોકોને શું અપીલ કરી છે, ત્યાંની બેઠકની સ્થિતિ વિશે એમણે શું કહ્યું છે તે જુઓ। મતદાનનો અત્યારે માહોલ જોતા તમે જોઈ જ રહ્યા છો કે અહીંયા લોકો સ્વયંભૂ પોતાની રીતે મતદાન કરવા આવી જ રહ્યા છે। પણ હું લોકોને અપીલ કરીશ કે આજે આવા તડકામાં જેમ બને એમ વહેલું બધા મતદાન કરી જાય અને એક પણ મત આપણો પડ્યો ના રહે અને મત આપવો આપણો હક છે। તો એ એક પણ મત ઘરે કોઈનો ના પડ્યો રહે અને જેમ બને એમ વહેલા તકે બધા મતદાન કરી જાય। અમે જે રીતે જે લોકોને ખબર જ છે કે 25 વર્ષથી અમારી પેઢીઓથી અમે આમાં છીએ જ, તો જે રીતે અમે જીતતા આવ્યા છે એ ઉપરથી અને લોકોના દિલમાં જે રીતે અમારી જગ્યા છે એ જોઈને મને 100% વિશ્વાસ છે કે અમારી જીત થશે।